થેન્ક યુ સર. વેલકમ. સર મારો અવાજ આવે છે? હા, ક્લિયર. તો શરૂઆત કરીએ. તો પહેલા ઓલ લીડર્સ અને ડિસ્ટ્રીબ્યુટરને ગ્રેટ ગુડ મોર્નિંગ અને નમસ્કાર. મિત્રો, આજે આપણને ઝૂમમાં એક બોલવાનો મોકો આપ્યો છે અને લગભગ 35-40 દિવસથી ઝૂમની કનેક્ટિવિટી કરાવી છે, જે અત્યારે કોલેજ કરેલા છે અને જોઈએ તો 7 સાડા 7 એમનો ઊંઘવાનો સમય હોય છતાં પણ આપણી આખી યુનિટને સવારમાં એક સાથે કનેક્ટિવિટી કરાવીને ઝૂમનું જે હેન્ડલિંગ કરી રહ્યા છે એવી યંગેસ્ટ પર્સનાલિટી હિત સર માટે એક તાલી કરીશું. આપણે જ્યાં બેઠા છીએ ત્યાંથી અથવા થંબનું નિશાન આપીશું ચેટ બોક્સમાં. સેકન્ડ, કે જેને રોજ આપણે મળી ના શકતા હોય એવા વિચાર સાથે એક ઝૂમનું આયોજન કર્યું મીટિંગમાં, એવી આ ગ્રેટ પર્સનાલિટી કે જે આપણા બધાના ગુરુના ગુરુ છે, કે જેને આપણે મહાગુરુ કહીએ છીએ. આજ દિન સુધી આપણે મીટિંગમાં સાંભળતા છીએ કે પ્રવીણ જે ચંદન સરને આપણે જનક કહીએ છીએ, પણ મિત્રો આપણા ગ્રુપના અને આપણી ટીમના જનક હું પોતે શૈલેષ પટેલ સરને માનું છું. તે એવી યંગેસ્ટ પર્સનાલિટી છે અને દરેકના સપના કેવી રીતના પૂરા થાય એનું હર પલ હંમેશા ધ્યાન રાખે છે અને ડગલે પગલે લોકોને સાથ સહકાર કરે છે. તો આપણે એવા મહાગુરુને પણ દિલથી જબરજસ્ત તાલી કરીશું. ત્રીજી તારીખ કે આપણા ગ્રુપમાં એનટીસી લીડર છે, જે લોકો એમની મહેનતથી શોર્ટ ટાઈમમાં એનટીસી બન્યા છે. તો લેડીઝ છું તો ફર્સ્ટ ચોઇસ લેડીઝને આપીશ, કે જે પંચમહાલ જિલ્લાની આન બાન શાન કહી શકીએ, મિસ સીમાબેન એનટીસી લીડર છે, છતાં પણ ક્યાંય એમનું એવું નથી કે હું પોતે એનટીસી છું. ક્યાંક બી અટવાયા હોય તો મેડમને મેસેજ કર્યો હોય અથવા કોલ કર્યો હોય તો આપણને સાચી સલાહ આપે છે. તો એવા ગ્રેટ લીડર સીમાબેન માટે એક તાલી કરીશું. બીજી તાલી કે ગ્રેટ અને વેલ સેટર પર્સનાલિટી મિસ્ટર ઇવન સર સા છે, એમના માટે એક તાલી થઈ જાય. અને ત્રીજી તાલી વણજારા સર માટે, કારણ કે વણજારા સરના ત્યાં હું ટીસી નથી બની છતાં બી ત્યાં મીટિંગમાં જતી, તો સાચી ગાઈડલાઇન્સ કરતા એવા ગ્રેટ પર્સનાલિટી લીડર વણજારા સર માટે એક તાલી થાય. અને બીજી કે આપણે જે ઈગલ થી લઈને એસટીસી સુધીના લીડરો બેઠા છીએ અંદર સાંભળવા માટે, તો આપણા પણ ગુરુઓ આમાં હાજર છે, કે જે કંપનીનું રિસ્પેક્ટર લેવલ છે એવા આરટીસી લીડર હાજર છે, કે જે હમણાં જ નવા સ્ટાર્ટિંગ ઝૂમની અંદરમાં આપણને ગોલ કેવી રીતના બનાવવા, કોમ્યુનિટી કેવી રીતના ડેવલપ કરી એવી જબરજસ્ત આપણને આઈડિયા આપ્યો હતો. એવા મિસ્ટર નિહાર દવે સર માટે એક તાલી થઈ જાય. અને સેકન્ડ, કે જે ખેતીવાડીના લગતા નોલેજેબલ આપણે કહીએ છીએ, ક્યાંક ખેતીવાડીમાં કોઈ તકલીફ આવે તો આપણે એમને ફોન કરીએ અથવા મેસેજ કરીએ તો આપણને સોલ્યુશન લઈ આપીએ છીએ, એવી ગ્રેટ પર્સનાલિટી મહેશ સર માટે તાલી થઈ જાય. અને ત્રીજી તાલી કે જે મારા પોતાના ગુરુ છે, કે જે હાલ મને એમને ઇન્વિટેશન આપ્યું મીટિંગમાં અને બોલવાનો એક મોકો આપ્યો, અને કલોલથી જ છે, ભલે ઉંમરમાં મારાથી નાના રહ્યા પણ બિઝનેસમાં મારાથી મોટા છે. અને આજે એસટીસી સુધી પહોંચવામાં મને ડગલે ને પગલે સાથ સહકાર કર્યો છે. હું જેટલા બી લોકો લઈ આવી એમને પણ સાથ સહકાર કરતા રહ્યા છે અને હાલની તારીખમાં પણ એ સાથ સહકાર કરે છે અને એક સ્ટેજ સુધી પહોંચાડે છે. તો એવા નોલેજેબલ છે, કલોલ કિંગ કહું છું હું. અને અમારી યુનિટ એમને ચોકલેટી બોય તરીકે ઓળખતા હતા, તેવા નિકુંજ સર માટે દિલથી તાલી કરીશું મિત્રો આપણે બધા. મિત્રો, હવે વાત રહી જર્નીની. આ તો આપણે આઈડિયા આપ્યો કે આ ગ્રુપોમાં આપણે છીએ તો આપણને આટલા બધા લોકો સપોર્ટેડ છે. તો હું મારી જર્નીની વાત કરીશ, કે મારો જન્મ અમદાવાદમાં થયો હતો અને એ પણ પહેલા મહિનાની 1 તારીખે થયો હતો. એટલે ફેમિલીમાં પણ ખુશી હશે. અને નવું વર્ષ અંગ્રેજી મહિના પ્રમાણે જોઈએ તો નવું વર્ષ આવે છે, તો વર્ષ લોકો ઉજવતા હોય છે, તો એ પણ લોકો ખુશીનો દિવસ હતો, એ દિવસે જન્મ થયો હતો. અને એમ કરતા કરતા મોટા થયા, રમતા રમતા ક્યારે 5-6 વર્ષ થયા એ નાનપણમાં કોઈ ખબર નથી પડતી, પણ 5 વર્ષ થયા એટલે ભણવામાં મૂક્યા. તો ભણવામાં સારું માઇન્ડ હતું. અને મારા પરિવારમાં અમે મારા સુધી 6 ભાઈ બહેન હતા, 3 બેન અને 3 ભાઈઓ હતા, અને મારા મધર ફાધર હતા અને મારા એક દાદીમાં હતા. આમ અમે 8-9 લોકો નાના એવા અમદાવાદમાં વિસ્તારમાં રહેતા હતા. પણ પરિસ્થિતિ બહુ સારી નથી અને બહુ ખરાબ નથી. એવા સમયમાં કહી શકીએ કે શાંતિથી જીવન જીવતા હતા. અને મારા ફાધરે એક રમકડાનો ધંધો કરતા હતા, અને રમકડાના ધંધાની ઉપર અમને 6 ભાઈ બહેનને એટલું સારું ભણતર આપ્યું કે દરેક 6 ભાઈ બહેન પોતપોતાની રીતે પોતપોતાની લાઈફમાં વેલ સેટ છીએ. તો મિત્રો, જ્યારે ભણતર પૂરું થયું, 12મા ધોરણમાં આવી અને 12મામાં મારા 60% આવ્યા, અને પહેલા ધોરણથી લઈને 12 સુધી ભણી, પણ ક્યારેય વચ્ચે કોઈ ફેલ નહીં થઈ, બ્રેક નહીં, કન્ટિન્યુઅસ ભણતા ભણતા 12માં મારા 60% આવ્યા. એ 12મા પછી શું કરવાનું એ મને તો કોઈ આઈડિયા નતો, પણ મારા મોટા ભાઈ એડવોકેટ હતા
એમણે એવું વિચાર્યું કે ભાઈ કોલેજમાં ફોર્મ ભરી દઈએ. સેકન્ડમાં છે કે એ વખતે નર્સિંગનો જમાનો હતો થોડોક, તો નર્સિંગનું ફોર્મ ભરી દીધું. થર્ડમાં પીટીસી, કે જે પીટીસીમાં 55% એડમિશન મળી જતું હતું, તો મારું 3-4 જગ્યાએ ફોર્મ ભર્યું. એમાં 3-4 જગ્યાએથી આવી. પહેલા કોલેજ તો ચાલુ થઈ ગઈ, તો હું કોલેજ જવાનું ચાલુ કરી દીધું હતું સવારે. અમદાવાદમાં એસવી કોલેજમાં, કે જે 5 કોલેજની મોટી કોલેજ છે લાલ દરવાજા એરિયામાં, ત્યાં હું કોલેજ કરતી હતી. પછી મારું પીટીસી નું આવ્યું, પણ ઘણે દૂર આવ્યું. એટલે ફેમિલી એવું વિચાર્યું કે છોકરીને ક્યાંય બહાર મોકલી નથી, એટલે ક્યાંય આટલે બધે દૂર મોકલવી નથી. તો ત્યાં આગળ ચોકડી મારી દીધી વાતને. પછી થર્ડ આવ્યું નર્સિંગનું સપ્ટેમ્બર મહિનામાં. તો ત્યાંથી મેસેજ આવ્યો કે ભાઈ આ દિવસે મળવા આવવાનું છે. મળવા ગયા, તો ત્યાં બી ઘરેથી એવો ગોલ નક્કી કર્યો હતો કે જો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મળે જોઈનિંગ, તો અહીંયા જ કરી દેવાની નોકરી, અને અહીંયા સ્ટાર્ટ ચાલુ કરવાનું. પણ જો કદાચ બહારના કોઈ સિવિલ હોસ્પિટલમાં મળે છે એડમિશન, તો ત્યાં જવાનું નથી. તો અમે ત્યાં મળવા માટે ગયા. લગભગ 60-70 ક્રમાંકે મારો નંબર હતો. નંબર આવ્યો અને મારા નામની સાથે બોલાયું કે ભાઈ પરમાર ઉર્મિલા એનું અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એડમિશન છે. જે બી બોન્ડ સાઇન અપ કરવાના હોય એ બધું વાલી લોકો આવીને કરી જાઓ. એટલે મારા ફેમિલી ખુશ થઈ ગયા કે ચલો મારી બેનને એક સારી જગ્યાએ પોસ્ટિંગ મળી ગઈ. ત્યાં પછી શરૂઆત કરી દીધી. 8-10 દિવસ પછી એડમિશન લઈ લીધું. હોસ્ટેલમાં રહેવાનું, એ બી હોસ્ટેલમાં રહેવાનું થયેલો. પાછો પ્રશ્ન આવ્યો કે મારા ફાધર એમ કે ક્યાંય છોકરીઓને દૂર આટલી મોકલી નથી, હોસ્ટેલમાં કેવું હોય, શું વાતાવરણ હોય. છતાં બી એક માઇન્ડ બધું સેટ કર્યું. ત્યાં જે બી લાગતા વળગતા હતા એ બધાને પૂછપરછ કરી અને પછી હોસ્ટેલમાં રહેવાની શરૂઆત કરી. 1-2 મહિના તો ઘણી તકલીફ પડી, કારણ કે આપણે ક્યાંય બહાર ગયા નતા ફેમિલી છોડી. એટલે છતાં મન મનાવ્યું અને કે ભાઈ જો આગળ કંઈક વધવું છે, સપના પૂરા કરવા છે, તો આ બધું કામકાજ કરવું પડશે. અને ચાલીના મકાનમાં રહેતા હતા, એટલે બહાર સુતા હતા તો ઉપર પ્લેન જાય, રોજ રાત્રે નીકળે 2-3 પ્લેન, તો આપણી આંખ ખુલી જતી, કારણ કે એરપ્લેનની નજીક જ હતી મકાન. તો આંખ ખુલી જતી ને વિચારતા કે આટલા બધા પ્લેન જાય છે, આપણે તો ક્યારે બેસી શકશું. પછી એવું વિચાર્યું કે જો હું આ નર્સિંગની સારી રીતના પૂરું કરી દઈશ, મારી નોકરી સારી હશે, તો હું બધા સપના પૂરા કરી શકીશ, ફેમિલીને પણ આપણે હેલ્પ કરી શકશું. એવું વિચારીને મારું વર્ષ ત્યાં પૂરું થયું. પણ વર્ષ થયું એટલે 18 વર્ષ થયા. મારા ફાધરની તબિયત સારી નથી રહેતી. એટલે ફેમિલીમાં સગા સંબંધીઓ રોજ ઘરે આવતા અને મારા ફાધરને એવું કહેતા કે તમારી છોકરી મોટી થઈ ગઈ, હવે એનું કંઈક સગું ગોઠવી દો, આ કરી દો. તો એવા અવસ્થામાં ઘણી બધી વાતો આવતી. પણ એ વખતે કેવું હતું કે છોકરીઓ છોકરાને ક્યાંય જોવાનો મોકો નતો. મધર ફાધર અને ભાઈઓ લોકો જે નક્કી કરે એમાં આપણે એગ્રી થવાનું હતું. એટલે મને એમ કીધું કે ભાઈ સારું છે અને ગોઠવવાનું છે. તો એ વખતે મારા મેરેજ કરી દીધા પહેલા જ વર્ષમાં નર્સિંગના. 1-2 વર્ષ બરાબર ચાલ્યું, પણ મારું નર્સિંગનું લાસ્ટ યર આવ્યું. પાછા ફેમિલીના કોઈક એવા ઇસ્યુ થયા કે ભાઈ આ હોસ્ટેલ છોડવી પડશે, ઘેર આવવું પડશે. તો મેં બી પછી મારા ફાધરની તબિયત સારી નથી રહેતી. મારા ફાધરે તો મને કીધું હતું કે તારું જે મન કે તું કર, તારા આ બી પૂરું કરવું હોય તો કરી દે, એ તો લોકો બેસશે, રાહ જોશે. પણ મને એવું લાગ્યું કે ક્યાંક ફેમિલી ઇસ્યુ થાય, ડિસ્ટર્બ કરવું. ચલો આજે આ ભાઈ નર્સિંગ લાઈફ નથી ગમતી, પણ કદાચ કોઈક બીજું બી પાત્ર એવું આવ્યું કે ભાઈ નર્સિંગ લાઈફ નહીં એક્સેપ્ટ કરે, તો આપણી જર્ની ત્યાં પૂરી થઈ જશે એવું લાગ્યું. એટલે મેં પણ નર્સિંગ સાઈડ કરી દીધું. ત્યાંથી લેટર પેડ પર લખીને કે ભાઈ સ્વેચ્છાએ હું આમાંથી રાજીનામું કરું છું. જ્યારે મારી મરજી હશે, મારી ઉંમર નહીં થઈ હોય, તો હું આ કરવા આવી શકીશ એમ. એ રીતના મેં રિઝાઇન આપી દીધું. બોન્ડનું હતું જે હતું એ મેં ભરી દીધું, સાઇન અપ કરાવી દીધું. કારણ કે આપણે પૂરું ના કરીએ તો એ વખતે 1 લાખ રૂપિયાનું બોન્ડ ભરવાનું આવતું હતું. તો એ બધું ભરી દીધું. મારા ફાધર એમને સાઇન અપ કર્યું. પછી હું ઘરે આવી ગઈ. અને પછી મારા સાસરી પક્ષે રહેવા માંડી. તો એ પણ ફેમિલીના ઇસ્યુ, કારણ કે એક વ્યક્તિ કમાતો હોય, 6-7 વ્યક્તિ ખાવા વાળા હોય, તો પૂરું ના થાય. છતાં બી ક્યાંક એડજસ્ટમેન્ટ વાળી જિંદગી જીવતા હતા. એમ કરતા કરતા 1990ની અંદરમાં મારી બેબી થઈ મને. એટલે પછી વળી પાછા થોડાક નાના મોટા અંદર ઇસ્યુ થવા માંડ્યા કે ભાઈ 2 હતા, 3 થયા. હવે આટલા નાની આવકમાં પૂરું ના થાય. એટલે મારા હસબન્ડે વિચાર્યું કે અમે 3 લોકો જુદા રહેવા માટે જતા રહીએ. અમે જુદા રહેતા હતા, પણ એ એકલા નોકરી કરતા હતા. 700-800 રૂપિયાની નોકરીમાં કઈ પૂરું ના થાય. તો અમે એક જગ્યાએ ભાડે નાનું એવું રૂમ રાખીને રહેતા હતા, કે જ્યાં 50-60 રૂપિયા ભાડું હતું. અને એમ કરતા કરતા 92-93ની સાલ સુધીમાં 2 વર્ષ તો કોઈ પ્રગતિ નથી. ભાડાના મકાનમાં રહેવાનું, બધું કેવી રીતના કરવું, બધું વિચારતા હતા. ઝઘડા વગડા બધું થતું હતું. સર વારે ઘડી આપણને કહેતા હોય કે જેના કુટુંબમાં ઇન્કમ ઓછી હોય એમાં ફેમિલીમાં ઝઘડા વગર આમંત્રણે આવે છે. પણ એ વખતે આવી બધી આપણી સોચ નથી. ક્યાંક ક્યાંક ઝઘડતા જ રહેતા એમ, અંદર બેઠા બેઠા. સવારે નહીં તો સાંજે, બપોરે, જ્યારે બી મોકો મળતો તો એવું લાગતું કે ઝઘડતા જ રહીએ છીએ. પણ ઇન્કમ નથી એટલે આપણે ઝઘડતા હતા. એ વાતનું હવે ખબર પડી કે આપણી પાસે ઇન્કમ ઓછી હોય તો આ બધા ઇસ્યુ બનતા રહે. વળી પાછી 93ની સાલમાં બીજી બેબી આવી, એટલે કોઈ સ્કોપ ના રહ્યો મારે કંઈક કરવું એવું.
છતાં બી એવું કંઈક વિચારતા હતા કે જો કંઈક નોકરી એવી મળી જાય ઘેર બેઠે તો આપણે કરીશું. એવા અરસામાં ભરત ગૂંથણનું ને બધું સારું એવું ચાલતું હતું કામકાજ. તો હું બી 1 થી 12 ધોરણ ભણી, એમાં મારા 6થા 7મા ધોરણથી આ ભરત ગૂંથણનો વિષય હતો. તો એમાં મારી માસ્ટરી હતી કે રબારી ભરત ભરવું, કાચ લગાવવા, આભલા ચોંટાડવા, એવું બધું હું અમને ત્યાં ટ્રેનિંગ આપતા હતા. અને હું બધું એ સારી રીતના કરતી હતી, કારણ કે મારા ફેમિલીમાં હું સૌથી નાની છોકરી હતી. કે મારા પક્ષે કોઈ કામકાજ નતું, ભણવાનું અને આ બધી આડી અવળી પ્રવૃત્તિ કરવાની. તો એવું મારા ત્યાં બાજુમાં એક બેન અમદાવાદથી બધું લાવતા હતા આપવા માટે, તો મેં ત્યાં બી ચાલુ કર્યું. તો ત્યાં મિત્રો તમે નહીં માનો કે એક રબારી ભરતનું ચક્કર પૂરું કરવાનો 5 પૈસા ખાલી આપતા હતા. એવા દિવસના હું 6 થી 7 કરતી હતી તો માંડ 25 પૈસા મળતા હતા એ વખતે. તો બી એવું લાગતું હતું કે આપણે કંઈક કામ કર્યું. પછી 94-95 ની સાલમાં ક્યાંક એવું વિચાર્યું કે જો કોઈક નોકરી મળી જાય તો સારું. તો પછી હું ત્યાંથી અમદાવાદથી કલોલ રહેવા માટે એવા વિચારતી કે મારા મોટા બેન કલોલમાં રહેતા હતા કે મારી બેબીઓ 2 સાચવશે, અને જો ત્યાં કોઈ જીઆઈડીસીમાં મને નોકરી મળી જાય કલોલની, તો હું પણ પોતે 500-600 રૂપિયા કમાતી થઈશ. તો મારા હસબન્ડનું ત્યાં બી ઇલેક્ટ્રિશિયનનું કામકાજ હતું, એ ડિસ્ટર્બ થઈ ગયું. એ પણ મારી સાથે કલોલ આવ્યા. અમે કલોલ એક નાનો રૂમ રાખ્યો, ત્યાં ભાડે રહેતા હતા. એવા અરસામાં સચાણાની અંદરમાં એક મોટી કંપની બની હતી કે જેમાં સ્ટાફની જરૂરિયાત હતી. હવે મારા મિસ્ટર જોડે ડિગ્રી હતી, મારી જોડે તો કોઈ નોલેજ નતું, ખાલી ભણવાનું નોલેજ હતું. એટલે ત્યાં આગળ એ કંપનીમાં મારું નોલેજ કંઈ કામ ના લાગે. એટલે એમને ત્યાં નોકરી મળી ગઈ. 1800 રૂપિયા પગાર હતો, સ્ટાફની અંદરમાં લઈ લીધા ક્વોલિફિકેશનના કારણે. પછી 1 મહિનો જતો રહ્યો, પછી આમાં ત્યાં વેકેન્સી પડી કે લેડીઝો લેવાની છે. તો ઘણી બધી 70-80 લેડીઝો એ લોકોએ લીધી, પણ એનું હેન્ડલિંગ કરવા માટે કોઈ ભણતરવાળી લેડીઝની એમને જરૂર, કારણ કે ગામડાના લેવલથી ઘણી બધી લેડીઝો આવી ત્યાં મજૂરી વર્ક કરવા માટે, કે જે કંપની નવી બની હતી તો કંપનીની સાફ સફાઈ માટે, હાઉસકીપિંગના કામ માટે આવી હતી. એટલે ત્યાંથી એક સાહેબે મારા મિસ્ટરને વાત કરી કે ભાઈ તમારા વાઈફ ભણેલા છે અને અહીંયા રોજની 10 રૂપિયા હાજરી છે, જો મેન્ટેન આ ડિપાર્ટમેન્ટ ક્લિયર કરાવવાનો છે તો એની દેખરેખ રાખવા માટે તમે લાવી શકો છો. તો હું ત્યાં ગઈ તો મારો મહિનાનો 300 રૂપિયા પગાર હતો, પણ કલોલથી ત્યાં રોજ જવાનું, કલાક જવાનું, કલાક આવવાનું, બહુ લાંબુ થઈ જતું હતું. પછી એવું વિચાર્યું કે ભાઈ ચલો આપણે ક્યાંક નજીકના એરિયામાં જતા રહીએ. હવે નજીકના એરિયામાં રહેવા જતી તો મારી 2 બેબી કોણ રાખે એ મોટો પ્રશ્ન હતો. પછી એમ કરતા કરતા સ્ટાફમાં એક ભાઈ સાથે નોકરી કરતા હતા, એમના વાઈફના બાળકો નતા, અને એમનું મકાન બી ખાલી હતું બાજુમાં. પોતાનું મોટું રૂમ, 2 રૂમ વાળું મકાન હતું. એક રૂમ એ વાપરતા હતા, બીજું ખાલી હતું. તો કે મકવાણા ભાઈ તમે મારી સાથે રહેવા આવી જાઓ, તમારી બેબીને મારી વાઈફ સાચવશે. તો પછી અમે એમના ત્યાં સાણંદ રહેવા માટે જતા રહ્યા. તો ત્યાં ગાડી મારો પગાર મને કંઈક લાગ્યો કે ભાડું બી ઓછું અને થોડુંક કપાત, અને મારો ટાઈમ બી બચતો, અને પગાર મારો કંઈક 250 રૂપિયા જેવો હાથમાં આવવા મળ્યો. કલોલ રહેતી તો 200 રૂપિયા જ આવતું હતું, કારણ કે અપડાઉનના પૈસા એ લોકો કાપી લેતા હતા. ત્યાં પછી માઇન્ડ સેટ કર્યું કે ચલો હવે સાણંદમાં રહેવું છે. અને સાણંદથી બી ઘણી બધી લેડીઝોને મેં ત્યાં એ કંપનીમાં નોકરીએ રખાવડાવી. તો આપણે જ્યાં જઈએ ત્યાં એક સારું કામકાજ કરતા હતા. અને કારણ કે એ લોકોનું કામકાજ કરાવતા, એમાં ત્યાં બી મારો રોલ વધવા માંડ્યો કે મેં બીજી 50 લેડીઝને ત્યાં નોકરી અપાઈ, તો એ લોકોએ મારો થોડો પગાર વધાર્યો. આમ કરતા કરતા 94, 95, 96 ની સાલ પૂરી થઈ ગઈ. તો 97, 98, 99 ની અંદરમાં પાછું ફરીથી મારો મેટર્નિટી ઇસ્યુ આવ્યો. એટલે ત્યાંથી એ લોકો એવું કીધું કે ભાઈ જે બી લેડીઝ કોઈ પ્રેગ્નેન્ટ થાય તો સ્વેચ્છાએ એમને કહી દેવું કે અમે આ કંપનીની અંદરમાં એવી બહેનોને નોકરીએ રાખતા નથી, કારણ કે કોઈ તકલીફ થઈ જાય તો કંપની જવાબદાર આવે, ને એમાં કોઈ એ વખતે પીએફ કે એવું કંઈ કપાતું નતું તો કંપની કંઈ આપશે નહીં. એટલે મેં પણ સ્વેચ્છાએ કરી દીધી કે ભાઈ મારે આવી રીતનો પ્રોબ્લેમ છે, એટલે કાલથી હું આવીશ નહીં. અને હું એમાં સુપરવાઇઝર હતી. એટલે મને એ લોકો એવું કીધું કે તમારો લીવ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તો તમે ફરીથી પાછા નોકરી આવી શકો છો. પણ એવા અરસામાં મારો સન બાબો થયો મોટો, એટલે મેં પછી નોકરી સાઈડ જ કરી દીધી. અને થોડા ઘણા અમારા બંનેના કમાણીના પૈસા ભેગા થયા હતા. તો વિરમગામમાં એક સ્કીમ પડી હતી હાઉસિંગના મકાનોની, કે ભાઈ 10,000 ડાઉન પેમેન્ટ ભરવાનું છે અને પછી હપ્તા ભરવાના છે. તો અમે અમારી જોડે 20,000 રૂપિયા હતા, એમાંથી ડાઉન પેમેન્ટ ભરીને 2 રૂમ રસોડાનું મકાન બુક કરાવી દીધું. પણ મકાન તો બુક થઈ ગયું, પણ હપ્તા કેવી રીતના ભરવાના? 500 રૂપિયા હપ્તો ભરવો કે ખાવું, શું કરવું? કારણ કે મકાન ના આવે ત્યાં સુધી તો આપણે રહેવા જવાના નતા. તો પછી 2001 ની અંદરમાં બાજુ ફરીથી બાબો આવ્યો મારો. એટલે 4 બાળકો થયા અને 2 અમે, 6 જણની જિંદગીનું ભરણ પોષણ કરવાનું, એકના પગારમાં ભાડા ભરવાના, તો બધું ક્યાંય પૂરું નતું થતું. તો હું એવું વિચારતી કે જો કંઈ આપણને સારું કામકાજ મળી જાય તો આપણે કંઈક કામ કરીને 2-5 રૂપિયા કમાઈ શકીએ. હવે છોકરીઓ હતી ત્યારે તો ક્યાંક ક્યાંક કોકને જોડે મૂકીને કામ કરવા જતી રહેતી, પણ હવે છોકરાઓ થયા એટલે ક્યાંય મુકાય નહીં, કારણ કે મોટો છોકરો બહુ તોફાની હતો, જો કદાચ નાનાને કંઈ મારી દે તો છોકરીઓ ક્યાં લઈને દોડે. એવું સમજીને હું 2 વર્ષ 3 વર્ષ ક્યાંય કામગીરી ના કરી. પણ 2004 ની અંદરમાં
2004 ની અંદરમાં એક ભાઈ મળ્યા કે જે સ્વદેશી કંપનીનું કામકાજ કરતા હતા. એવા અરસામાં સ્વદેશીનો પ્લાન જોયો, લાગ્યું કે ભાઈ પ્રોડક્ટો બધી સારી છે, આપણી અહીંની બનાવટ કરી રહ્યા છે, જો આ કામ કરીને 2-4 લોકોને આપશું તો આપણું કામ સારું થશે. પણ મારા હસબન્ડે ના પાડી કે આવી બધી કંપનીઓમાં ના પડાય. પછી એ વખતે મારું માઇન્ડ એવું વિચાર્યું કે જ્યાં ભણતર હતું એ ઝીરો કરી દીધું, જો આમાં કંઈક આપણી પ્રગતિ કરવી છે એમાં બી કંઈક કરવા દેતા નથી, તો એવું તો તમે કેટલું કમાવશો તે કે આપણું ઘર ચાલશે. ત્યારે એવી પણ ઝઘડા થતા, તો સ્વદેશી ના કરી. પછી એક ભાઈ યુનિક લઈને આવ્યા, એનો પ્લાન જોયો પણ એ પણ ના કર્યું. જે એક ભાઈ સહારા લઈને આવ્યા, સહારાનો પ્લાન જોયો પણ એમાં બી પૈસા લેવાના હતા, મની સર્ક્યુલેશન હતું, એટલે એમાં બી ના પાડ્યું કે જો કદાચ કંપની બંધ થઈ ગઈ તો આપણી જોડે પૈસા નથી તો આપણે ક્યાંથી આ બધું ભરશું. મારું બી માઇન્ડ એ જ કીધું કે આ વાત સાચી છે. એ પછી લાસ્ટમાં હું વિરમગામથી મહેસાણા જતી હતી બસમાં બેસીને, અને એક મહારાષ્ટ્રીયન ભાઈ હતા, એ મને મળ્યા બસમાં, એમની સાથે જગ્યા ખાલી હતી, હું બેઠી. પછી મેં એમના સામેથી પૂછ્યું કે મને થોડીક બારીવાળી સીટ આપો, કારણ કે મને બસમાં ઉલટીનો પ્રોબ્લેમ છે, તો તમે સાઈડમાં આવી જશો તો સારું રહેશે ભાઈ. એટલે એવું લાગ્યું કે જો લેડીઝ અનનોન પર્સન છે, મને ઓળખતી નથી, છતાં બી આવી વાતચીત કરી રહી છે, તો હું જે કંઈ વર્ક કરું છું એમાં મને સપોર્ટેબલ થશે. તો અમારો 1 કલાકનો રસ્તો હતો ત્યાંથી, તો વાતચીત કરી તો એમણે મને એક પલ્સ કંપનીનું નામ બતાવ્યું. એ વખતે 2004માં મારી ફર્સ્ટ કંપની હતી. એમની વાત સાંભળી મને સારું લાગ્યું કે ભાઈ જો લોકોના પૈસા લઈને આમાં ભરીએ છીએ તો 15% કમિશન હતું, તો દિવસમાં એક ખાલી 10,000ની પોલિસી લાવીશ ને તો મારા 1,500 રૂપિયા મળી જશે, તો હું મારા મિસ્ટર કરતા ઘણું વધારે કમાતી દેખાઈશ, એવું મારું માઇન્ડ સેટ થયું. પછી એમણે મીટિંગનું આમંત્રણ આપ્યું હતું. એ વખતે મારી જોડે કોઈ મોબાઈલ નતો, પણ મારા ઘરમાં લેન્ડલાઇનનો મોબાઈલ હતો, જે મકાન માલિકનો હતો. એ નંબર મેં આપ્યો. પછી એમણે મને ફોન કર્યો કે ભાઈ મંગળવારના દિવસે મહેસાણામાં મીટિંગ છે 12 વાગે, તો તમે જોવા માટે આવો. મારા મિસ્ટર ના પાડતા હતા, છતાં બી એમના હા કરાવડે એનું મીટિંગ જોડાવા લઈ ગયું. ત્યાં મીટિંગ જોયા પછી એમને બી કીધું કે ના, કામ સારું છે, કરવા જેવું છે, તને કરવું હોય તો તું ઘરે બેઠા બેઠા થશે, અને હું સપોર્ટ કરીશ કે મારા સ્ટાફમાં જે લોકોને પણ આ પોલિસી જોઈતી હશે 6 વર્ષના પીરિયડની, તો આપણે કરીશું. તો અમે બંને જ્યારે બી રજા રહેતી એમને નોકરીમાં, તો બંને સાથે મળીને ફિલ્ડ વર્ક કરતા, અને ફિલ્ડ વર્ક કરતા કરતા 1લું વર્ષ, 2જું વર્ષ, 3જું વર્ષ, કોઈ વર્ષનો ટાર્ગેટ પૂરો ના થયો, ટાર્ગેટ થી પણ વધારે કામ કરી દેતા. એટલું અમારું કામ થતું, કારણ કે જ્યાં જતા ત્યાં 5,000 સમજાવતા, તો પબ્લિક 10,000 આપતી. વાર્ષિક પ્રીમિયમ જ લેતા હતા, કોઈ રિકેરિંગ લેતા જ નહીં વચ્ચે વચ્ચે, કારણ કે વર્ષમાં એક જ વાર જવાનું જગ્યાએ જાય. વિરમગામથી લઈને છેક કચ્છ સુધી અમે બંને બાઇક ઉપર ફિલ્ડ વર્ક કર્યું હતું, કારણ કે સપના મોટા રાખીએ તો કંઈક તો કરવું પડે. તો એવા વખતે કંપની જબરજસ્ત ચાલતી હતી. લોકો LICમાં પૈસા મૂકતા હતા, તો અમને સમજાવતા હતા, તો LICમાંથી એ ઉઠાઈને એમને પૈસા ભરવા માટે આપતા હતા. તો એવું 6 વર્ષના પીરિયડ દરમિયાન બહુ સારું કામ ચાલ્યું, જબરજસ્ત કામ ચાલ્યું. અને એમાં હું ફર્સ્ટ પહેલા જ માં એજન્ટમાં જ હું એક બજાજ સ્કૂટર હતું એ વખતે, એનો ચેક એચીવ હતી. સેકન્ડ ને થર્ડ લાઈનમાં જે બાઇકનું હતું એનો ચેક એચીવ હતી. અને ઇન્સ્પેક્ટર લેવલે અમારે એમાં મારુતિ મળતી હતી કે તમારો ટાર્ગેટ પૂરો થાય તો આઉટ સ્ટેન્ડિંગ પરફોર્મન્સ બોનસ મળતું ત્યાં ગાડી. તો તમારો લેવલ પૂરો થાય તો તમને મારુતિ 800 લેવાનો ચેક મળતું. તમે ગાડી લો કે ના લો, કંપનીથી મતલબ નતો, પણ તમને ચેક આપતી હતી. એટલે અમારે તો કોઈ લેવાનો ઇસ્યુ જ નતો, કારણ કે આપણી જોડે પૈસા નતા, તો જે પૈસા આવે આપણે સિક્યોર કરવાના હતા ઘર વપરાશ માટે. કે મારા સાસરી પક્ષે બી 4 નણંદો હતી, ભાઈ એક હતા આર્યા, કારણ કે બીજા ભાઈ હતા એ કોઈ હેલ્પ નતા કરતા. મારા સસરા શિક્ષક હતા, પણ હવે છોકરીઓ વાળું ઘર હોય એટલે બધું આપવાનું મૂકવાનું જ એમનું પૂરું થઈ જતું. તો ક્યાંક બી પ્રસંગ આવે તો મારા મિસ્ટરને યાદ કરતા કે ભાઈ આ કરવાનું, આ કરવાનું. તો મારા મિસ્ટર ક્યારે ના પાડતા, આઘા પાછા કરીને વ્યાજવા પણ લાવીને અમે આપતા હતા. તો આવું બધું કામકાજ કરતા કરતા ત્યાં ગાડી પલ્સનું બી કામ મારું સારું ચાલતું હતું. પછી 2008માં મારા બાળકો મોટા થયા, વળી પાછો ઇસ્યુ આવ્યો કે છોકરાઓને ભણવા માટે વિરમગામ રહેવા જતા રહ્યા 2002માં, પણ કે કોઈ વિકાસ નથી કોલેજોની કરવા માટે. તો મેં મારી એક મોટી બેબી નારદીપુર હોસ્ટેલમાં ભણવા મૂકી. પછી બીજી બેબી બી ત્યાં ગાડી ભણતી હતી, BCA કરવા માટે સ્કૂલમાં મૂકી, SV કેમ્પસમાં. રોજ અપડાઉન પોસાય નહીં, વિરમગામ આવવાનું જવાનું, અને ત્યાં બી હોસ્ટેલની સુવિધાઓ હતી. બંને બેબીને હોસ્ટેલમાં મૂકી દીધી. અમે પણ વિચાર્યું કે મારી છોકરીઓને મળવા જવું હોય તો વિરમગામથી ઘણું દૂર પડી જતું. સવારે વહેલી બસમાં જતી તો રાત્રે પાછી આવતી, તો છોકરાઓને લઈને હું પણ હેરાન થતી હતી. એટલે મેં બી વિચાર્યું કે ચલો કલોલ રહેવા જતી રહું. તો હું 2008માં પાછી કલોલ રહેવા માટે આવી ગઈ, ભાડે રહેવા આવી ગઈ. પોતાનું મકાન ભાડે આપીને પાછી ભાડે રહેવા માટે આવી ગઈ. તો એ ભાડું આવતું અહીંયા હું ભાડામાં આપી દેતી હતી. આમ કરતા કરતા 2008માં બેબીના પાછી મોટી હતી, કોલેજ કરતી હતી, એટલે એના કલોલમાં મારા રિલેશનથી મોટા બેન ને બધા રહેતા હતા, એટલે એની વાતો ચાલુ થઈ ગઈ. તો એને બી છોકરો એડવોકેટ હતો ને મને ગમ્યું, એને ગમ્યું.
તો પછી 2008માં પૈસા તો હતા નહીં, તો જે મારું વિરમગામનું મકાન હતું એ મેં વેચી દીધું, બેબીના મેરેજ કરી દીધા. વળી પાછી જિંદગી ઝીરો થઈ ગઈ. આપણે એવું વિચાર કે ચલો પોતાનું ઘર તો છે ને, પણ છતાં બી ઝીરો થઈ ગયા. વળી પાછો એ પ્રશ્ન આવ્યો કે હવે ચલો એકનું તો આપણે સેટ કરી દીધું, પણ હજુ બીજા 3 છે, કંઈક તો કરવું પડશે એના માટે. કામ થોડાક રિકેરિંગ ને હતું પર્સનું, એ ભરવા જતી હતી આવતી હતી. એની અરસામાં એક ભાઈ આરએમપી નું કામકાજ કરતા હતા કલોલની અંદરથી. તો મને એમણે વાતચીત કરી, પણ મેં એમને ઇગ્નોર કર્યા 2013માં, કારણ કે જે હું પોતે પલ્સ કરતી હતી મારું સારા લેવલ પર હતી, એનો ઈગો મને હતું કે ભાઈ જો મને કોઈ પાવર સીટની જરૂરિયાત નથી, શૂટની જરૂરિયાત નથી, હું ઓલરેડી મારા બિઝનેસમાં વેલ સેટ છું, એટલે મને આ કોઈ જ કંપનીમાં ઇન્ટરેસ્ટ નથી. હું જે કરું છું એ બરાબર, કારણ કે એ વખતે બી હું રિકરિંગ ભરતી તો બી મારા 5, 6, 7, 8 હજાર રૂપિયા નીકળી જતા હતા. તો કઈ કામ મારું સારું છે એમ ઈગોથી મેં ભાઈને ઇગ્નોર કર્યા. વળી છતાં એવું થયું પાછું કે 2008માં જે મકાનમાં રહેતી હતી, તો 9, 10, 11, 12, 13, 5 વર્ષ જેવું મકાનમાં રહીને ભાઈને રહેવા આવતું, એટલે મને ખાલી કરવાનું કીધું. તો જે ભાઈ મને આરએમપી નો કોન્સેપ્ટ બતાવતા હતા એ ભાઈની બરાબર એક્ઝેક્ટ દિવાલ નડીને મારે રહેવા જવાનું હતું. અને ચાવી બી એ ભાઈને ઘેર પડી હતી, કે જેને હું ઇગ્નોર કરતી હતી એની જોડે મારે ચાવી લેવા જવાનું થયું. અને એ ભાઈએ પછી મને ચાવી આપી કે હવે મેડમ તમે મારી બાજુમાં આવ્યા તો તમે મારી કંપની કરવા આવવાના. મેં તું જોઈશું સાહેબ, જો મોકો મળશે તો આપણે તમારી કંપની કરશું. તો 2015માં હું ત્યાં રહેવા ગઈ ને પછી સાહેબની વાતચીત સાંભળી. સાહેબે 2-4 વાર કીધું કે બેન એકવાર જોવા આવો, એકવાર જોવા આવો, પણ આપણને જોવામાં કોઈ ઇન્ટરેસ્ટ હતો નહીં. પણ અચાનક એમને એવું થયું કે બેન તમે જોવા આવશો તો તમારું કામકાજ સારું રહેશે. છતાં બી મેં એમને ના પાડી કે ભાઈ મારા કઈ નહીં કરું. તો બી 2011માં પાછી એક કંપની હતી, પલ્સનું તો બંધ થઈ ગયું હતું 2013માં. 2000માં એક કંપની હતી પાછી, 2011થી ચાલુ થઈ હતી. પણ એમાં વાત મળી હતી અમદાવાદથી એક ભાઈની, પણ હા ના કરતા હતા. છતાં બી માઇન્ડ સેટ કર્યું કે ચલો પ્રોડક્ટ આ કંપની છે તો આપણે એનું કામ કરી લઈએ. એ બી મની સર્ક્યુલેશન વાળી હતી, વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષે ડબલ આપતી હતી. એ બી પલ્સના એક સારી પોસ્ટ પર રહેલા હતા શાહ સાહેબ. તો એમના ફોનથી પાછી હું અમદાવાદ મળવા ગઈ 2015માં. પાછી ચાલુ કરી એની કંપની. તો એ કંપની બી 1 વર્ષના મેં જેને રોકાવડાયા હતા એનો મળી ગયા, બીજા વર્ષના રોકાયેલા મળી ગયા, અને ત્રીજું વર્ષ આવ્યું તો પાછો એ બી ફરીથી ધડાકો આવ્યો કે એ પણ કંપની બંધ થઈ ગઈ, મથુરાની હતી. હવે ક્યાં લોકોને પકડવા જેવું. એ કંપની પણ મેં 10 લાખ રૂપિયાનું કલોલમાંથી રોકાણ કરાવડાવ્યું હતું, એ કંપની પણ બંધ થઈ ગઈ. તો મિત્રો આ જર્નીની આવી બધી વાતચીત હતી. આમ કહેતા કહેતા એવું લાગે છે કે 3 કંપનીઓ કરી પણ આપણે સરવાળે શૂન્ય હતા. કારણ કે કોઈ 3 કંપનીઓ કરી પણ મની સર્ક્યુલેશનની કંપની હતી, એટલે એમાં કોઈ સપના પૂરા ના થાય એવું હતું. કારણ કે આપણે ઘર લેવાનું વિચારી ના શકીએ, ઇન્કમ ઓછી હોય એટલે આપણે ઘર લેવાનું વિચારી ના શકીએ ત્યાં આગળ. કારણ કે જો મોટું મકાન લેવા જઈએ તો હપ્તા ભરવા પડે, છોકરાઓની ટ્યુશનની ફી ભરવાની, કોલેજો કરાવવાની, આ બધામાંથી આપણે પહોંચી નતા વળતા. એવા અરસામાં એ ભાઈ જેમના ઘરની બાજુમાં રહેવા ગઈ, આરએમપી બતાવતા હતા, પણ સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે દરેક કંપનીઓ બંધ થઈ ગઈ. અને એ ભાઈ પણ કોઈ પ્રોડક્ટ બેઝ કંપની કરતા હતા, કે જે પ્રોડક્ટ બેઝ કંપની મને એમને કહેતા હતા કે તમે આવો જોવા માટે. ત્યારે મેં એ ભાઈને એવું કહી દીધું કે ભાઈ આવા લાલ, લીલા, પીળા ડબલા વેચવામાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી, ડોર ટુ ડોર માર્કેટિંગ કરવામાં મને ઇન્ટરેસ્ટ નથી. હું જે કામકાજ કરું છું ને એ મારા માટે સારું છે. તો એમ સમજીને એમણે ઘણા ચક્કર કાપ્યા મારા ઘણા 6-7 મહિના સુધી. પણ મારી પરિસ્થિતિ ક્યાં હતી કે જે લોકોનું મેં પૈસાનું રોકાણ કરાવડાવીને રોજ સવારે ઉઠીને મને લોકો ફોન કરતા કે બેન આપણા 5 વર્ષ થઈ ગયા, બેન આપણા 7 વર્ષ થઈ ગયા. પલ્સમાં લોકોના 8 વર્ષ થયા, 9 વર્ષ થયા, 10 વર્ષ થયા. કારણ કે જે મેં મેચ્યુરિટી જે મેં પૈસા મુકાવડાયા હતા એ બધાના 6 વર્ષના અંતમાં તો મેં પાછા અપાઈ દીધા. એ વખતે લોકોએ બહુ વિશ્વાસ નતો કર્યો કે 200નું ખાતું હોય તો 100નું આપ્યું હતું. પણ જયારે એ લોકોના પૈસા હાથમાં પાછા આવ્યા, કોઈના 50,000, લાખ, 2 લાખ, તો એ લોકોને જ વિશ્વાસ આવ્યો સામેથી કે એમણે ફરીથી પૈસા મૂકતા હતા. એમાં હું પણ સંડોવાયેલી હતી, કારણ કે મારા સસરા રિટાયર્ડ થયા તો મેં 1 લાખ મૂક્યા હતા. મને આપ્યા હતા કે લો તમે 1 લાખ મૂકો અને 6 વર્ષે 2 લાખ પાછા આવો તો તમે બંને ભાઈઓ 1-1 લાખ લઈ લેજો. તો એવું સમજીને મેં બી અંદર લાખ મૂક્યા હતા. તો મારી બી મેચ્યુરિટી પાછી આવી, લાખના 2 લાખ થઈને 8-9 વર્ષે. તો મેં ફરીથી પાછા 2 લાખ લગાયા અંદર કે 2 ના 4 થઈને આવશે પાછા. તો મારે 2 છોકરાઓ છે તો હું મારા દિયરને 2 લાખ આપી દઈશ, 2 હું રાખીશ. એવું સમજીને મેં ફરીથી 2 લાખ લગાયા અંદર 6 વર્ષના માટે. તો આ 2019 જઈ તો મિત્રો ત્યાં ઝીરો છીએ, કોઈ રૂપિયો પાછો આવ્યો નહીં. એટલે એ વખતે માઇન્ડમાં એવું વિચાર્યું કે મની સર્ક્યુલેશન વાળો કોઈ બિઝનેસ કરવો નથી. જો કોઈ સારી કંપની મળશે તો કરશું, નહીતર કઈ નહીં, જેમ આપણું ચાલે છે તેમ ચલવીશું. આમ કરતા કરતા આવું વિચારીને ઘરે જ રહેતી હતી. પણ ક્યાંક
લોકો રોજની રોજ નવી કંપનીઓ લઈને આવતા. એવા વર્ષામાં પાછું ફ્યુચર મેકર એક આવ્યું કંપની. તો એમાં મારો બાબો, હું ના પાડતી હતી કે ભાઈ આ બધું કઈ કરવું નથી અને કઈ જવું નથી, છતાં બી એને કોઈક મિત્ર લઈ ગયો જોવા અને સપના મોટા મોટા બતાવી દીધા. કોઈ લીડર હશે, કોઈ જૂની કંપની કરવા વાળા, જો સપના બતાવીને મને ઘરે વાત કરી કે મમ્મી આવો આવો પ્રોજેક્ટ છે, આ છે તે છે. મેં કીધું ભાઈ આ બધું કઈ કરવું નહીં, હું આમાં બધી પસાર થઈ ચૂકી છું. કારણ કે હથેળીમાં ચાંદ બતાવે છે, દરેક કંપનીના લીડરો છે અને હું પણ લોકોને હથેળીમાં ચાંદ બતાવતી હતી, એવું કામ કરતી હતી. લોકો વિશ્વાસ ભરોસે પૈસા આપતા હતા. આજે જયારે કંપની બંધ થઈ ગઈ તો આપણે બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય, કારણ કે લોકો સારા છે તો આપણા ઘર સુધી આવતા નથી, ખાલી ફોનથી વાત કરે છે. અને મેં પણ એટલી ઈમાનદારી રાખી, 2004 થી મારો જે નંબર છે એક જૂનો આઈડિયાનો, એ હજુ નંબર મેં બંધ કર્યો નથી. મારા એનું મોબાઈલ બીજો છે, એમાં કાર્ડ લગાવેલું છે. એની ટાઈમ હું હાલની તારીખમાં પણ કોઈ ફિલ્ડ વર્ક થી બહાર ગઈ હોય તો ઘેર આવીને જોઉં તો હું સામેથી કોલ બેક કરું છું, કારણ કે ઘણા લોકોએ પરસેવાના પૈસા ભેગા કરીને આપણને આપ્યા છે. તો કંપનીમાંથી મને જે ગાઈડલાઇન્સ મળે ને હું એ લોકોને ફોલો કરાવું છું કે ભાઈ આજ નહીં તો કાલ તમારા એકાઉન્ટમાં પૈસા આવશે. જેમ કાલ લાલભાઈ સરે કીધું ને કે પલ્સ કરતા કરતા તો કમાયા તો સારું, પણ ઘણો ગુમાવવાનો વારો આવ્યો. ગુમાવવાનો વારો એ આવ્યો મિત્રો કે જે આપણે જેના લગાયા એના તો જેવા અમુક સગા હોય એને તો પાછા આપવા જ પડે પૈસા, ના આપીએ તો તકલીફ થાય. એટલે આ રીતના જર્ની હતી મારી, કે જે માય લાઈફ સ્ટાઈલ નથી કરતી એ પહેલાની. તો મિત્રો જો કદાચ ટાઈમ આપણો પૂરો થઈ ગયો હોય અહીંયા, કારણ કે ટાઈમનો બી અભાવ હોય, તો મને જેને બોલવાનો મોકો આપ્યો છે એ લોકોને માટે હાર્ટલી થેન્ક્સ કહીશ, જેણે મને સાંભળ્યું કે બેન નાનપણથી લઈને અત્યાર સુધી શું કરતા હતા, કેટલી વાર જીરો થયા, કેટલી વાર ચડ્યા ઉઠ્યા, કામકાજની શરૂઆત કરી. કારણ કે છોકરાઓને મોટા કરવું હોય તો લાઈફમાં કંઈક ને કંઈક કરવું પડે છે. તો મિત્રો ટાઈમ પૂરો થયો હોય તો હું આગળનું વક્તવ્ય મેડમ કરવાનું નથી. નિકુંજ સર યા હિત સર ને આપીશ કે આપણે મેડમ હલો તમારા આગળ સમય છે મેડમ, ચાલુ રાખજો, વાંધો નહીં. સમય છે એમ ને? તો હા, મિત્રો 10 મિનિટ છે હજુ આપણી જોડે. મિનિટ છે હાજી. હા, હજી 7:45 થયા છે. હા. તો મિત્રો એવા અરસામાં કે મેં ત્યાંથી મકાન બદલ્યું અને સર આરએમપી કરતા હતા, એમને પણ મોટો કંપનીનો કંઈક ધડાકો આવ્યો હતો. એટલે ઓલરેડી 2013માં લગભગ મિનિમમ બધી જ કંપનીઓ બંધ થઈ ગઈ હતી. 2015-16 સુધી બધા જ લીડરો બેઠે બેહાડ હતા. એમ કે એ કોઈની ઇન્કમ નથી, એમ ક્યાંક કોઈ કંપની આપતી હશે, મને કોઈ બહુ આઈડિયા નહીં. કારણ કે અમારી પલ્સમાંથી મારી કેમ આવતી હતી કે મારી ડાઉનમાં જે લોકો હતા એ ક્યાંક ક્યાંક રિકેરિંગ ભરતા હતા, તો મારું 3%, 2%, 4% ગેપ કમિશન આવતું હતું, તો એના માટે મારી ઇન્કમ આવતી હતી. મિત્રો પછી એમણે મને વાત કરી કે બેન તમે મારી સાથે આવો જોવો. પણ મેં 4-5 એટલે કે સળંગ 6 મહિના ઇગ્નોર કરે એવું કર્યું. પણ એવા વર્ષામાં મારા પોતાના તકલીફ હતી કે મારા દાંતના દુખાવા બહુ થતા હતા. તો કલોલ વિરમગામમાં તો મેં 2 દાઢ કઢાવી દીધી, પણ કલોલમાં આવ્યા પછી એટલી બધી તકલીફ હતી કે દર મહિને મારે ત્યાં દવાખાને જવું પડતું. એ મને ગોળીઓ આપતા પેન કિલર, તો હું લેતી તો સારું એમ. એવા અરસામાં રોજ મારા ઘર આગળથી નીકળે અને વોન મારતા નોકરી જતા આવતા એક અને એમની સાથે એક બીજા ભાઈ હતા, કંઈક સાબરકાંઠાના એક બનાસકાંઠાના, મને બહુ આઈડિયા નહીં, પણ એ ભાઈ પણ મારી લાઈનમાં ભાડે રહેતા હતા. અને બંને સાથે મળીને નોકરી પણ કરતા અને કંપનીનું કામકાજ કરતા હતા. તો એ અરસામાં મારી તકલીફ હતી અને મને 2-3 વાર એમને કીધું. અને રાતના કંઈક મીટિંગ હતી અને કંઈક શૈલેષ સર આવવાના હતા. મને કોઈ આઈડિયા નતો શૈલેષ સર કોણ છે, નિકુંજ સર કોણ છે. એની ભાઈને પણ હું બહુ સારા એવી રીતના ઓળખતી નથી, પણ મારી બાજુમાં જ મકાન હતું ને એમણે મને વાત કરી કે ચલો ને બેન આજે તમે જોવા માટે કે તમારી જે તકલીફ છે એના એક સ્પેશિયલ ડોક્ટર આવવાના છે. બોલે વાંધો નહીં સાહેબ, કેટલા વાગે જવાનું છે? કે 8 વાગે આવવાનું છે. હવે સાહેબ ઘરે આવી ગયા ગાડી લઈ. એમની પાસે મારુતિ 800 હતી, કંપનીમાંથી કમાઈને લાયા હોય, પોતાની હોય, કોઈ આઈડિયા નતો, કારણ કે આપણે બહુ પરિચિત હતા નહીં. મારા ઘરે આવી ગયા, મારા મિસ્ટરના નાઇટની જોબમાં જવાનું હતું. એમણે વાતચીત કરી કે ભાઈ બેનના રીતના મારી મીટિંગ જોડાવા લઈ જવા છે. કઈ વાંધો નહીં સાહેબ, એ વખતે એવું કીધું. હું અત્યારે હાલ એવું માનું છું કે ક્યારેય કોઈ વ્યક્તિને ખોટું બોલીને આપણે લઈ જવાના નહીં. એમણે મને એમ કીધું કે બેન અડધો કલાકની ખાલી મીટિંગ છે અને અડધો કલાકમાં તો તમે ઘરે આવી જશો. તો હું 8 વાગે રોટલી બનાવતી હતી, અડધી બનાવી અડધી બંધ કરી અને એમની સાથે મીટિંગ જોવા માટે ગઈ. ત્યારે કોઈ આઈડિયા નતો કે ભાઈ આ સાની મીટિંગ જોવા લે છે. ખાલી એક જ સોચ સાથે ગઈ હતી કે હું મારા પોતાના દાંતના માટે કોઈક સારી એવી પ્રોડક્ટ લેતી આવું કે જે મારા ઇસ્યુ બધા બંધ થઈ જાય, દુખવાના નહીં બધા. એ હરસાથી હું એમની સાથે ગઈ. તો ત્યાં કલોલની અંદરમાં નાની એવી એક ઓફિસ હતી, ત્યાં 15-20 જણા ભેગા થયેલા હતા અને સિસ્ટમ પણ સેટ કરેલી. તેઓ જો ક્યાંક સારું થવાનું હોય તો ક્યાંક વધારે તકલીફો આવે. જતા તો જતી રહી, અંદર બેસી ગઈ. એ વખતે મારી જોડે મોટોરોલાનો નાનો મોબાઈલ હતો,
તો એ સાહેબ એવું કીધું કે ભાઈ મોબાઈલ આપણે બંધ કરી દઈશું. તો એ સાહેબ મારી બાજુમાં જ બેઠા હતા, તો મારો મોબાઈલ જ એમણે સ્વિચ ઓફ કરી દીધો. હવે નવો નવો લાવી હતી એટલે પાછું મને ખોલતાય નતું આવડતું મોબાઈલ. મારો મોબાઈલ 1 કલાક સ્વિચ ઓફ થઈ ગયો. ઘરેથી ફોનો આવતા હશે પણ મેં કોઈ ઉઠાવ્યો નહીં. તો મારા ઘરે આવીને ઉપરથી વધારે માથાકૂટ થઈ ગઈ કે આવી કોઈ કંપનીઓનું કામ જોવા જવાનું નહીં, કંઈ કરવાનું નહીં. મેં એમને સ્વેચ્છાએ ના પાડી દીધું કે કંઈ કરવું નહીં. પણ જ્યાં આ પ્લાન જોવા બેઠી ને સાહેબ એ વખતે, તો મને કોઈ જ આઈડિયા નતો ને સાહેબ મને કોઈ વાત બી નથી કરી. ખાલી એટલું જ કીધું કે મારી પ્રોડક્ટો ઘેર ઘેર વેચીને ફરવાની બેન, એમાં તમને પૈસા મળશે. મેં તો ઘેર ઘેર વેચીને ફરવાથી પૈસા કઈ મળતા નહીં સાહેબ, કોઈ લે કોઈ ના લે. છતાં બી એક માઇન્ડ સેટ કરીને બિઝનેસ પ્લાન જોવા માટે બેઠી. જોતા જોતા એવું લાગ્યું કે પેલા ઘરેથી જઈ તારે એવું વિચાર્યું હતું કે આ ભાઈને ના પાડવું છે, ખાલી જે બી દાંતના સોલ્યુશન નું મળી જાય આપણને તો આપણે લઈને ઘરે આવતા રહીશું. પણ જેમ જેમ સ્લાઇડો ફરતી ગઈ એમ એમ માઇન્ડના સ્ટાર ખુલતા ગયા કે ભાઈ કે બિઝનેસ જે 12 સુધી કર્યો છે એમાં આપણે ઝીરોના ઝીરો જ રહ્યા. ગમે તેટલા રૂપિયા માર્કેટમાંથી ભેગા કર્યા, કંપનીઓ આપી અને કંપનીમાં આપણી ઉપરના ટોપના લીડરો હતા એ મકાનો ગાડીઓમાં ફરતા થઈ ગયા. અને આપણે નાનો મિડલ ક્લાસ ફેમિલી હતો તો આપણે ત્યાંના ત્યાં જ રહ્યા, કારણ કે આપણે ઝીરોમાંથી કદી હીરો બની શક્યા ન હતા 2015 સુધીની જર્નીની અંદરમાં. પછી જોયા પછી જે સ્લાઇડમાં 10,000 રૂપિયા બતાયા ને, તારું એ વખતે એવું થયું કે આપણી જોડે તો પૈસા જ નથી, 10,000 લાવવા ક્યાંથી. છતાં બી બહાર નીકળીને સાહેબ સર જોડે મારી મુલાકાત કરાવડાવી. તે વખતે મને લાગ્યું કે ભાઈ સાહેબ તો સારી સોચ સાથે આવ્યા છે. જો સાહેબના કહેવાથી એ વખતે હર્બલ પેસ્ટની કિંમત 99 રૂપિયા હતી. હું ખાલી 99 રૂપિયાની પેસ્ટ લઈ લઉં, મને સારું લાગે તો હું આનું કામકાજ કરીશ એવું વિચારતી હતી હું. પણ છતાં બી એ વખતે એવું લાગ્યું કે કદાચ પેસ્ટ વાપરીને કઈ ના મટ્યું તો, કારણ કે આપણે આટલી બધી જર્ની કરતા આયા તો નેગેટિવ ને પોઝિટિવ બે થિંકિંગ સાથે હતી ભેગી. જો સારું થયું તો સારું છે તો 10 ને કહીશું, અને ખરાબ થયું તો બી આપણે 10 ને કહેવાના કે ભાઈ કંપનીનું કામ ના કરાય. પણ છતાં બી એક વિશ્વાસ ભરોસો રાખ્યો જે મારી બાજુમાં રહેતા હતા એમની ઉપર. એ ભાઈ અને નિકુંજ સરને હું ઓળખતી નથી, છતાં બીજા દિવસે મારા ઘરે આવ્યા, કારણ કે સિસ્ટમ હતી આમની કે જે બી લોકો મીટિંગ કરીને જાય તો બીજા દિવસે આપણે એમનું ફોલોઅપ કરીએ છીએ અને આપણે હાલ બી કરીએ છીએ. એ વખતે એ સિસ્ટમ હતી ફોલોઅપ કરવું. અને એ વખતે કઈ કોન્ટેક્ટ ચાલતી હતી લોનાવાલા ખંડાલા, પણ નસીબ જોગે એ વખતે હું વિન નથી થઈ શકી, કારણ કે મારી જોડે પૈસા નતા. પણ અત્યારે જે બી સિસ્ટમ આવે તો આપણે વિન થઈ શકીએ, કારણ કે આપણે બિઝનેસ કરીએ છીએ અને એવું વિચારીએ છીએ કે પ્રોડક્ટ લીધી છે તો ક્યાંક ને ક્યાંક આપણે શેર કરીએ. એ દિવસે માઇન્ડ હતું પણ વિકાસ નતો થયો કે જે આપણા સપના મોટા જોઈએ પણ કેવી રીતના પૂરા કરવા એની સોચ નથી. ખાલી જોયો બિઝનેસ અને માઇન્ડમાં એટલું સેટ કર્યું કે ચલો ભાઈ આપણને દાંતનો દુખાવો મળશે તો આપણે આની આગળ શરૂઆત કરશું. તો એ વખતે નાની એવી કે અમાઉન્ટ થી એન્ટ્રી મેં લીધી હતી કામકાજ કરવાની. અને કામકાજ કરતા કરતા લગભગ મહિનો 2 મહિના થયા હશે, કરતી હતી નથી કરતી, કારણ કે ઘરમાંથી સ્ટ્રિક્ટલી ના હતી કે આવું કઈ કામ કરવું નહીં. કારણ કે મારો મોટો બાબો હતો એને પણ ના પાડ્યું કે મમ્મી કંઈ કરવું નહીં, ખોટી કોઈને પ્રોડક્ટ આપી, કોઈને એલર્જી કોઈથી કોઈને ઇન્ફેક્શન થયું તો કોઈ ડોક્ટર જોડે જીવ તો આપણે તકલીફમાં આવીશું. કારણ કે બહુ આપણને આઈડિયા નતો અને આપણે એમને તમે ડોક્ટર થઈ જાઓ એ નહીં. પછી મેં એમ કીધું ભાઈ મેં નર્સિંગનું કામકાજ કર્યું છે તો આની ડોક્ટર લાઈનમાં આપણે છીએ સંકળાયેલા, એટલે આપણને આનો અનુભવ રહેશે, વાંધો નહીં, પ્રોડક્ટો બધી સારી છે તો વાપરીએ. તો મીટિંગ જોતા પહેલો પોઈન્ટ એ આવ્યો કે સપના પૂરા કરવા ઘર હોવું જોઈએ. જે 5 પોઈન્ટ બતાવ્યા ને સાહેબે મગજમાં એટલા બધા ક્લિક થયા. પણ એ વખતે મીટિંગ જોતા આંખમાં પાણી પડી ગયું હતું કે આટલી બધી જર્ની કરી પણ ક્યાંય કા સપના ભેગા આપણે થયા નથી. પણ જો હકીકતમાં ખરેખર અહીં કરવું છે કંઈક, તો જો આમાં એન્ટ્રી લઈશું તો આપણે આવનાર સમયમાં બધા જ સપના પૂરા કરી શકીશું. એવી વાત મગજમાં દિલમાં ઘર કરી ગઈ. અને બીજું એ થયું કે જો 10,000 આપું છું તો પ્રોડક્ટ લઉં છું, ક્યાંક હું વાપરીશ 2-5 વર્ષ સુધી, કારણ કે એવી શ્યોરિટી આપી હતી કે તમે મને 10,000 આપશો ને તો તમે કામ નહીં કરો ને બેન તો બી હું તમને 10 વર્ષ સુધી હર્બલની પેસ્ટ આપી ગઈશ, એવી શ્યોરિટી આપી હતી. એટલે મેં કીધું ચલો કઈ વાંધો નહીં, આ મહિને નહીં આવતા મહિને આપણે જયારે જોઈશે ત્યારે પ્રોડક્ટો મંગાવી લઈશું, વાપરીશું. પણ મને વાપરવાથી સારું લાગ્યું કે ભાઈ કામ સારું છે. પણ જે પ્રશ્ન હતો રાતની મિટિંગોમાં જવાનો, એટલે ઘરવાળા એક્સેપ્ટ નતા કરતા કે આવી બધી મિટિંગોમાં જવું નથી, કઈ કામ કરવું નથી. તો એના માટે બહુ ઝઘડા ચાલ્યા, 3 મહિના 4 મહિના 5 મહિના નથી કરવું નથી કરવું. તો હું બી એવું વિચારતી હતી કે કઈ જ કરવું નથી. તો 2-3 મહિનાનો એવો બ્રેક લઈ લીધો હતો. પણ છતાં બી ક્યાંક બપોરની મિટિંગ હોય તુલસી હોટલમાં તો હું 1-2 વ્યક્તિઓને લઈ જતી, કારણ કે ઘરવાળા સાથ સહકાર નતા આપતા. પૈસા લેવા હતા પણ સાથ સહકાર નતા. કેમ કે ભાઈ જો પાછી કમાતી થઈ જશે તો એમ કહેશે હું કરું. એના કારણે સાથ સહકાર નતા આપતા.
એટલે એવી બધી પરિસ્થિતિ હતી અને છતાં બી એક મગજમાં વિચાર કર્યું કે મારે આમાંથી કામ કરવું છે અને જે બી ગાડીઓના સપના બતાયા છે પ્લેનમાં બેસવું છે બધું પૂરું કરવું છે. તો ધીરે ધીરે કરતા કરતા ગયા, સાથ સહકાર આપતા ગયા. પણ હકીકતમાં રિયલ સ્ટોરી હવે કાલે કહીશ કે જે વ્યક્તિ મને આ બિઝનેસમાં લઈ આવ્યા ને એ વ્યક્તિ અત્યારે હાલ હયાત નથી, પણ મને ડગલે ને પગલે સાથ સહકાર કરીને કોણે આગળ લઈ જવામાં મદદ કરી એની સ્ટોરી આપણે કન્ટિન્યુ જે કાલનો સમય માગીશ સર માટે અડધો કલાકનો, કારણ કે આજે આપણો ટાઈમનો લિમિટ પૂરી થવાય છે. 7:51 થઈ ગઈ છે. તો સરને રિક્વેસ્ટ કરીશ કે એમનું માઇન્ડ હેડ ઓવર કરશે અને મને આજે જે મોકો આપ્યો છે બોલવા માટે, તો શ્રીમાન શૈલેષ પટેલ સર અને નિકુંજ કુમાર સરને ફરીથી એકવાર હાર્ટલી થેન્ક્સ કહીશ. અને જે લોકો મારી સ્ટોરી જે સાંભળી રહ્યા હતા, એવું નથી કે સ્ટોરી તમારા કામમાં આવશે, પણ જેટલા લોકો બેઠા છે એ લોકોને એવું લાગે કે ઘણી બહેનો એવી છે ક્યાંક સારામાંથી પણ આવી છે અને ક્યાંક એવી બી પરિસ્થિતિમાં તે આવી છે કે જે કેટલું બી કમાયા છતાં બી સરવાળે શૂન્ય હતા અને આમાંથી શું હાઇલાઇટ કરીને શું એચીવ કરે છે. તો આ સ્ટોરી ક્યાંક એવી બહેનો હોય કે જે મારી જેમ ઈગો વાળી હોય કે ભાઈ આવું બધું ના કરાય, તો એવી સ્ટોરી તમે એ લોકોને બતાવી શકો છો. એ હેતુથી આપણે ઝૂમમાં આ બધી સ્ટોરીઓ બનાવીને મૂકીએ છીએ. તો થેન્ક યુ નિકન સર કે આગળ જે માય લાઈફસ્ટાઈલની જર્ની કેવી રહી અને શું હતા અને શું એચિવમેન્ટ થયા એનું આપણે 2B કાલ પાર્ટ કન્ટિન્યુ કરશું સવારે. તો થેન્ક યુ નિકુંજ સર. ઓકે મેડમ, થેન્ક યુ મેડમ. તમારી જે સ્ટોરી કહેવા બદલ દરેક લોકોને ઇન્સ્પિરેશન મળે છે અને તમારી જર્ની શું હતી તમે કાલે શેર કરવાના છો. થેન્ક યુ મેડમ. આગળની સ્પીચ આપણા ગ્રેટ ગુરુ એવા